આણંદ જિલ્લાના પોલીસ વિભાગમાં એલઆઈબીમાં ફરજ બજાવતા અને વય મર્યાદાને લઈને નિવૃત્ત થતા એએસઆઈ મોહમ્મદ યુસુફ શેખને પોલીસ અધિક્ષક ગૌરવ જસાણીએ પોતાની ખુરશી પર બેસાડી અનોખું સન્માન કરતા મોહમ્મદ યુસુફ ભાવુક બન્યા। આણંદ જિલ્લા પોલીસ વિભાગમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરીની શરૂઆત કર્યા બાદ 32 વર્ષ અને 10 માસ જેટલી નોકરી કરી છેલ્લે એલઆઈબીમાંથી આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તરીકે નિવૃત્ત થયા। શ્રી શેખે તેમની મોટાભાગની નોકરી એક જ ટેબલ ઉપર નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી હતી। મૂળ કપડવંજના મોહમ્મદ યુસુફ શેખને વિદાય આપવા માટે એલઆઈબી કચેરી ખાતે વિદાય સમારંભ યોજાયો હતો, જેમાં પોલીસ અધિક્ષક ગૌરવ જસાણીએ મોહમ્મદ યુસુફને શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું હતું। આણંદ એસપી ગૌરવ જસાણીએ નાના કર્મચારીની નિષ્ઠાને બિરદાવી મોહમ્મદ યુસુફને પોતાની એસપીની ખુરશી પર બેસાડી સન્માન કર્યું, જેને લઈ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓએ પણ પોલીસ અધિક્ષક ગૌરવ જસાણીની કર્મચારીઓ પ્રત્યેની લાગણીને બિરદાવી હતી। આ પ્રસંગે પોલીસ અધિક્ષક ગૌરવ જસાણીએ કહ્યું હતું કે પરિવાર કરતાં પણ ફરજ પ્રત્યે નિષ્ઠા દાખવનાર મોહમ્મદ યુસુફે જે કર્તવ્ય નિષ્ઠાથી ફરજ બજાવી છે તેની ખોટ કચેરીને પડશે તેમ જણાવી દરેક કર્મચારી મોહમ્મદ યુસુફ શેખની જેમ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવે તે આજના સમયમાં ખૂબ જ જરૂરિયાત છે તેમ જણાવ્યું હતું। શ્રી જસાણીએ મોહમ્મદ યુસુફ જેવા કર્મનિષ્ઠ નિવૃત્ત થતા કર્મચારીઓમાંથી અન્ય કર્મચારીઓને પણ પ્રેરણા લેવા અનુરોધ કર્યો હતો। મારું નામ શેખ મોહમ્મદ યુસુફ ઇસ્માઇલભાઈ કપડવંજ। આજે આપ નિવૃત્ત થઈ રહ્યા છો, આપનું સન્માન કરવામાં આવ્યું છે, શું કહેશો? જી, આજે મારું જે વિદાય સમારંભ રાખ્યું એ હું અમારા પોલીસ પરિવારનો બહુ ખૂબ આભારી છું। એમાં અમારા ખાસ વિશેષ અતિથિ માનનીય શ્રી જીજી જસાણી સાહેબ પોલીસ અધિક્ષક આઈપીએસ નાઓએ જે મને આજે આજના દિવસમાં જે પ્રસંગોપાત જે મારી ઉજવણીમાં એમણે જે ભાગ ભજવ્યો અને એમણે મને આ સન્માનિત કર્યો અને વિશેષમાં આજે એમણે એક બહુ મહાન હસ્તી તરીકે કે એમણે મારી સાથે એ આટલું એ રાખી અને એમની પોતાની ખુરશી પર બેસાડી અને મારી માનમાં એક ઓર વધારે એક કલગી ઉમેરેલી છે। સાહેબનો બહુ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ સાહેબ, બહુ બહુ આભાર।